ઉત્તરાખંડના પિથોરાગઢ શહેરના રસ્તાઓની ખરાબ હાલતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો સિલથમતો હોવાનું કહેવાઈ રહ્યું છે। શહેરની વચ્ચે એક વ્યક્તિ ખાડામાં નાહતો જોવા મળે છે। વરસાદને કારણે ખાડો સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયો છે। જો શહેરના રસ્તાઓની જ હાલત આવી હોય તો દૂર દૂરના રસ્તાઓની હાલત કેવી હશે તે વિચારી શકાય છે। તો ઉત્તરાખંડના પિથોરાગઢનો આ મામલો સામે આવ્યો છે અને તે અંગેનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં રસ્તાની વચ્ચોવચ્ચ એક વ્યક્તિ જે રસ્તાનો ખાડો હતો તેમાં પાણી ભરાઈ ગયું હતું અને તે પાણીથી નાહવા બેસી ગયો હતો। ઉત્તરકાશી જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે। વરસાદ અને ભૂસ્ખલનને કારણે ગંગોત્રી યમનોત્રી હાઈવે સહિત જિલ્લાના 25 ગ્રામીણ લિંક રોડ બંધ છે। સોનગઢ હર્ષિલમાં ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 21 દિવસથી બંધ છે અને ધારસુ અને નાલુના નજીક ભૂસ્ખલન થયું છે। કલ્યાણી, ફેડી, નારચટ્ટી અને જંગલચટ્ટી અને બનાસ નજીક યમનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે। મુખ્ય ધોરીમાર્ગો અને ગ્રામીણ લિંક રોડ બંને બંધ થવાને કારણે ગ્રામજનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બિહારના કૈમૂરમાં સતત વરસાદને કારણે પર્વતીય નદીઓ પર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। જિલ્લામાં 6 થી વધુ નદીઓ પૂરની સ્થિતિમાં છે। વન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રે લોકોને ધોધ અને નદીઓથી દૂર રહેવાની સૂચના આપી છે। તો સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે નદીઓનું જળસ્તર છે તે પણ વધી રહ્યું છે। પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે જેના કારણે સતત લોકોને એલર્ટ રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। અખનૂર